શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું મના તુરી આપ સર્વે વૈષ્ણવોનું દેવશયની એકાદશીના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. જેવી રીતે આપણે એક્ઝામ માટે પૂર્વ તૈયારી કરતા હોઈએ છીએ, તેવી રીતે આજે આપણે એકાદશીના દિવસે કયો નિયમ લેવો એનો વિચાર કરવા માટે પૂર્વ તૈયારી રૂપે આ સત્સંગ કરી રહ્યા છીએ. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં દેવશયની એકાદશીનું વિશેષ મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે. આ વ્રતથી જીવની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ એકાદશી અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી પછી આવે છે, જેને યોગીની એકાદશી કહેવામાં આવે છે. અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહે છે. આ એકાદશીને ચાતુર્માસની શરૂઆત માનવામાં આવે છે. એટલે મર્યાદામાં ઘણા 4.5 મહિના એમ કહેતા હોય, એટલે આપણે થંબનેલમાં એ રાખ્યું છે. ચાતુર્માસમાં બધા સમજે ન સમજે એ હેતુથી. અને આ ચાતુર્માસના સમયગાળામાં લગ્ન વગેરે જેવા કોઈ શુભ કાર્યો કરવામાં આવતા નથી. એવું માનવામાં આવે છે કે આ દિવસથી ભગવાન શ્રી હરિ, ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં પોઢી જાય છે અને પછી 4 મહિના પછી તેમને જગાડવામાં આવે છે, જેને દેવોત્થાની એકાદશી કહેવાય છે. વચ્ચેના અંતરાલને ચાતુર્માસ કહે છે. દેવશયની એકાદશીને દેવશયની, મહા એકાદશી, થોલી એકાદશી, હરિદેવશયની, પદ્મનાભ શયની અને પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ વખતે આ ચાતુર્માસના બદલે 5 મહિનાનો સમયગાળો થશે, કારણ કે પુરુષોત્તમ માસ આવી રહ્યો છે, જેને અધિક માસ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે આ ચાતુર્માસમાં આ અધિક માસનો પણ ઉમેરો થશે કે જેના કારણે આપણને ભગવાનના ગુણગાન કરવાનો વધુ આનંદ મળશે, કારણ કે અધિક માસ આવી રહ્યો છે. અધિક માસ એટલે અધિક ગુણગાન. હવે આપણે થોડીક ચર્ચા કરીએ કે નિયમ શું લેવો જોઈએ. સૌપ્રથમ તો હું એ જ કહીશ કે આપણી પ્રસન્નતાપૂર્વક ગમે તે નિયમ લેવો, એમનેમ નહીં, બોજારૂપ થાય તેવું ન કરવું, પ્રસન્ન ચિત્તે થાય એટલું કરવું. ઘણા એમ કહેતા હોય કે નિયમ હોય ને તો થાય, નિયમ ન રાખીએ તો કંઈ ન થાય. તો એ રીતે પણ નિયમ લઈ શકાય. તો આપણે પહેલા સ્તોત્રપાઠની થોડીક ચર્ચા કરીએ કે સ્તોત્રપાઠમાં શું નિયમ લઈ શકાય. પહેલા તો હું એ જ કહીશ કે આપણી સ્તોત્રપાઠ કરતા હોઈએ તેમાં કોઈ સ્તોત્રપાઠમાં વધારે રુચિ હોય, તેમાં વધુ આનંદ આવતો હોય, એવું પણ થતું હોય છે. તો આપણને જેમાં વધુ આસક્તિ હોય એ સ્વરૂપના સ્તોત્રપાઠ કરવા જોઈએ. જેમ કે નિત્ય લીલા, શ્રી હરિરાયજી કૃત નિત્ય લીલા સેવામાં બધા વૈષ્ણવો બોલતા હોય છે, અને તેમાં એવું પણ આવે છે કે અનુસરના સમયમાં પણ આ રીતે ઠાકોરજીને જગાડવાથી પોઢાડવાની ભાવના કરી શકાય. એક વૈષ્ણવના મુખે મેં સાંભળ્યું હતું કે તેનો દર વર્ષેનો નિયમ, આ દેવશયની એકાદશી આવવાની હોય ને ત્યારે વહુજીને વિનંતી કરે કે આપ આજ્ઞા કરો કે હું આ વખતે કયો નિયમ લઉં, કારણ કે ઘણા વૈષ્ણવો નિયમ લેતા હોય છે. તો વહુજી તેને આજ્ઞા કરે. તેમાં એક વખત નિત્ય લીલાનું કહ્યું હતું, અષ્ટાક્ષરની 3 માળા કરવાનું કહેતા હોય, એટલે આજ્ઞામાં બળ હોય છે. ઘણી વખત આપણે નિર્ણય ન લઈ શકતા હોઈએ, અથવા જેમાં વધુ આસક્તિ, તો ઘણા વૈષ્ણવો વલ્લભકુલની આજ્ઞા પણ લેતા હોય છે કે આપ આજ્ઞા કરો તે અમે નિત્ય નિયમમાં, એટલે આ ચાતુર્માસનો નિયમ રાખીએ. તો શ્રી હરિરાયજી કૃત નિત્ય લીલાનું દરરોજ ચિંતન કરી શકાય. તેવી જ રીતે હરિરાયજીના વહુજીએ ચિંતનનું ધોળ લખ્યું છે. તેમાં ઠાકોરજીની
કુંદ નિકુંજની લીલાઓનું ખૂબ જ સુંદર વર્ણન છે. યુગલ સ્વરૂપ નિકુંજમાં બિરાજતા હોય એમ તેમ આપના ચરણ ચિહ્નની ભાવના, વૈષ્ણવોનું કર્તવ્ય બધું જ આ ચિંતનના ધોળમાં આવે છે. 101 કળીનો આ ધોળ છે, પણ એટલું સુંદર છે કે આપણને એમ થાય કે આવો સુંદર ભાવ તો આપણી જેમાં આસક્તિ હોય એ રીતે પાઠ કરી શકાય. હું તો આપને થોડાક નામ કહું છું કે આપણને ખ્યાલ આવે કે શું કરી શકાય. બાકી આપણી જેમાં રુચિ હોય તે રીતે કરવાનું. તે પછી જેમ કે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન ધરવું હોય, આપણી આસક્તિ શ્રી મહાપ્રભુજીમાં હોય તો શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન ધરવા માટે સૌંદર્ય પદ્ય, શ્રી સર્વોત્તમ સ્તોત્ર, શ્રી વલ્લભાષ્ટક અને શ્રી સપ્તશ્લોકી આ 4 સ્તોત્રોનું મનન ચિંતન કરવું જોઈએ. અને આપણે પાઠ ભલે એક જ કરીએ પણ એકદમ શાંતિપૂર્વક મૂળ પાઠ એટલે સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સહિત કરવો અને અર્થના અનુસંધાન પૂર્વક કરવું. કારણ કે વલ્લભપુરના બાળકો પણ કહેતા હોય છે કે અર્થના અનુસંધાન સાથે પાઠ કરીએ ને તો તે આપણને હૃદયારૂઢ થાય. અને 16 ગ્રંથ માટે કનૈયાશાળ શક્તિનું ઉદાહરણ આપણે જાણીએ જ છીએ કે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગના બધા જ ગ્રંથો એમની માથે પધરાવ્યા હતા. એટલે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન ધરવાનો પણ નિયમ લઈ શકાય. તેવી જ રીતે શ્રી ગુસાઈજીમાં આસક્તિ હોય તો શ્રી ગુસાઈજીના સ્વરૂપનું ધ્યાન ધરી શકાય. તો આપણને એમ થાય કે શ્રી ગુસાઈજીના સ્વરૂપનું ધ્યાન કઈ રીતે ધરવું? તો શ્રી ગુસાઈજીના પંચમલાલજી શ્રી રઘુનાથજીએ શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનું વર્ણન કર્યું છે. તેમાં શ્રી ગુસાઈજીના સ્વરૂપનું વર્ણન છે અને સાથે સાથે વિઠ્ઠલેશ સ્તુતિ પણ છે. તે પણ શ્રી રઘુનાથજીએ જ રચેલી છે. એટલે આ રીતે શ્રી ગુસાઈજીમાં આસક્તિ હોય તો આ શ્રી ગુસાઈજીના સ્વરૂપનું ધ્યાન ધરી શકાય. અને મેં આપને પહેલા કહ્યું તેમ કે અષ્ટાક્ષરની 3 માળા કે પંચાક્ષરની માળા કરવાનો પણ નિયમ લેતા હોય છે. પંચાક્ષરની માળા અપ્રસવા જ કરવી જોઈએ, તે આપણે બધા જ જાણીએ છીએ. અને અષ્ટાક્ષરને મહામંત્ર કહેવામાં આવ્યો છે. તેનું ખૂબ જ સુંદર મહાત્મ્ય છે. તે આપણે વહેલાસર જોવાના જ છીએ. અગાઉ આપણે સમજ્યા છીએ, પણ અલગ અલગ રૂપમાં સમજીએ તો વધુ આનંદ આવે. એટલે અષ્ટાક્ષરની 3 માળા કરવાનો પણ નિયમ લઈ શકાય. તેવી જ રીતે શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર એટલે ભાગવતજીનો સાર. એટલે આપણે આખું ભાગવતજી વાંચીએ તેનું ફળ જે મળે તે ફળ શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનો પાઠ કરવાથી મળે. એક વાત ખાસ યાદ રાખજો કે આપણે ફળ માટે પાઠ કરવાના નથી, પ્રભુની પ્રસન્નતા માટે કરવાના છે. આ તો કહું છું એટલે કે ઘણી વખત એવું હોય છે કે મહાત્મ્ય જોઈને પણ પાઠ કરવાનું મન થતું હોય છે. એટલે પુરુષોત્તમ સહસ્ત્રમાં શ્રી ઠાકોરજીના 1071 નામનું વર્ણન છે. શ્રી મહાપ્રભુજી રચિતા ગ્રંથ છે, તેનો પણ નિયમ લઈ શકાય. તેવી જ રીતે ત્રિવિધ લીલા નામાવલી એ 10મ સ્કંદનો સાર છે. જેને ઠાકોરજીમાં નિરોધ કરવો હોય, ઠાકોરજીમાં પ્રેમ આસક્તિની વ્યસન દશા પ્રાપ્ત કરવી હોય, તેને આ ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરવો જોઈએ. આપણે અગાઉ વિથ લિરિક્સ અને મીનિંગ આ સ્તોત્રો જોયા છે. અને આપને સરળતા રહે તે માટે આ બધા સ્તોત્રો હું ચાતુર્માસ એકાદશી, દેવશયની એકાદશી એવી રીતે આપણે પ્લેલિસ્ટનું કંઈક નામ રાખી અને ચાતુર્માસમાં જે પાઠના નિયમો આપણે લેવા હોય એ પાઠ બધા એક સાથે તેમાં રાખીશું. પછી એટલે ત્રિવિધ લીલા નામાવલીમાં ઠાકોરજીની બાળ લીલા, પ્રૌઢ લીલા અને રાજલીલા આવે છે. અને તેમાં પ્રેમાસક્તિને વ્યસન દશા પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે પંચગીતનું પણ મનન ચિંતન કરી શકીએ. તો પંચગીતમાં ક્યાં આવે? તો ગોપી ગીત, વેણુ ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત અને કદાચ ઉદ્ધવ ગીત આવે છે 5મું. આ પાંચ 10મ સ્કંધના પંચપ્રાણ કહેવાય છે. અને આપણે ખબર હોય તો વેણુ ગીત
આપણા શ્રી મહાપ્રભુજીએ પણ કહ્યું છે, વધાઈમાં પણ આવે છે કે વેણુ ગીત પુને યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટવે માર્ગ રીત દિખાઈ. શ્રી હરિરાય મહાપ્રભુએ પણ પહેલા શિક્ષાપત્રમાં કહ્યું જ છે કે અનુસરના સમયમાં વેણુગીત યુગલ ગીતની ભાવના કરવી. એટલે વેણુગીતમાં એવું છે કે એટલે સૌપ્રથમ વેણુગીતનું ચિંતન થાય, પછી ગોપી ગીત ને પછી યુગલ ગીત. એમાં એવું છે કે આપણે સૌપ્રથમ જેમ સગાઈ થાય એટલે વેણુગીતમાં હજી લગ્ન ન થયા હોય એ પ્રકારનું વર્ણન છે, પ્રભુ વેણુનાદ કરે છે. અને ગોપી ગીતમાં પ્રભુ અંતર્ધ્યાન થાય છે અને વિરહ કરે છે એનું વર્ણન છે. અને યુગલ ગીત એ લગ્ન પછીની જે સ્થિતિ હોય એટલે બધું પચાવીને આગળ વધ્યા હોય તેની લીલા છે. એટલે આપણે જે પાઠ કરવા હોય તો પહેલા વેણુગીત, પછી ગોપી ગીત અને પછી યુગલ ગીત, એટલે ભાગવતજીમાં જે રીતે લાઈનમાં આવતું હોય એ રીતે. અને ફક્ત રાસ પંચાધ્યાયનો પણ પાઠ કરી શકાય. એક જગ્યાએ મેં એવું સાંભળ્યું હતું કે ભાગવતજીમાં દશમ સ્કંદ છે એ હૃદય છે અને રાસ પંચાધ્યાય છે એ પ્રાણ છે. અષ્ટસખામાંના શ્રી નંદાસજીએ વ્રજભાષામાં રાસ પંચાધ્યાયી લખેલી છે. તે આપને જોતી હોય તો અમારી ચેનલમાં આપને મળી જશે. ખૂબ જ સુંદર છે અને વ્રજભાષા આપણા શ્રી ઠાકોરજીને અતિશય પ્રિય છે. અને ત્યારબાદ આપણે શ્રી યમુનાજીના સ્વરૂપનું ધ્યાન ધરવું હોય, શ્રી યમુનાજીમાં વધુ આસક્તિ હોય તો શ્રી યમુનાષ્ટક, યમુનાષ્ટપદી અને યમુના વિજ્ઞપ્તિનું આપણે ધ્યાન ધરીએ એટલે શ્રી યમુનાજીના સ્વરૂપનું ધ્યાન સુંદર રીતે ધરી શકીએ. આ રીતે પણ કરી શકાય. અને આપણને એમ હોય કે બસ મારે નિષ્કામ ભાવે સ્તોત્ર પાઠ કરવા છે, આ ચાતુર્માસમાં નિયમ લેવો છે, બસ મારા ભાવની વૃદ્ધિ થાય. તો ભાવની વૃદ્ધિ થાય તેના માટે શ્રી સ્વામીની સ્તુતિ ચતુષ્ટય સ્તોત્રનો પાઠ પણ કરી શકાય. શ્રી સ્વામીની સ્તુતિ ચતુષ્ટયમાં 4 સ્તોત્રો છે. તેમાં શ્રી રાધાજીની સ્તુતિ છે. આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી રાધાજીને શ્રી સ્વામિનીજી કહેવાય છે અને આ 4 સ્તોત્રોની રચના શ્રી ગુસાઈજીએ કરેલી છે ચંદ્રાવલીજીના ભાવથી. ખૂબ જ સુંદર આ સ્તોત્ર છે. કાલિંદી બેટીજીના વચનામૃતમાં મેં સાંભળ્યું હતું. સૌપ્રથમ આ સ્તોત્ર વિશે આપને અમારી ચેનલમાં મળી જશે. ત્યારબાદ આપણે દરરોજ શ્રી ગિરિરાજજીની માનસી પરિક્રમા પણ કરી શકીએ. મેં એક વખત આપને કહ્યું હતું કે એક વૈષ્ણવ છે, મારા મામાજી છે, એમનો દરરોજનો નિયમ કે સવારે અને સાંજે શ્રી ગિરિરાજજીની માનસી કરે, એમનો રોજનો નિયમ. એટલે ગિરિરાજજીની પરિક્રમામાં જે બધા સ્થળો આવે તેનું ચિંતન કરે અને સાથે સાથે ત્યાં થયેલી લીલાનું પણ ચિંતન કરે. ગિરિરાજજીની માનસી પરિક્રમાનો પણ આપને મળી જશે અમારી ચેનલમાં. આપણે જે નહીં હોય તે કરશું પણ ખરી. અને શ્રી મહાપ્રભુજીએ દશમ સ્કંધાર્થ અનુક્રમણિકા લખી છે તે પણ આપણે જાણીએ છીએ. સુરદાસજી, પરમાનંદદાસજી બંનેને ફલિત થયેલી છે અને સાક્ષાત લીલાનો અનુભવ એમને થયો હતો. એટલે થોડીક આપને હિન્ટ આપી કે આપણી જેમાં વધુ રુચિ હોય એ રીતે પાઠનો નિયમ લઈ શકાય. આમ તો હું તો એકેય નિયમ નથી લેતી, પરંતુ જેની જેમાં જેવી આસક્તિ. ઘણાને એમ થાય કે આ બહાને વધુ ભગવદ નામ લેવાય તો પછી એ રીતે કરી શકાય. હવે આપણે થોડીક મોટા પુસ્તકોની વાત કરીએ. એટલે આ તો સ્તોત્ર પાઠ થયા, તેવી રીતે પુસ્તક વાંચવાનો પણ નિયમ લઈ શકાય. ગયા વર્ષે મારા મમ્મી અને મારી બધી બહેનોએ વ્રજ મેરે મનભાઈ જે રીતે પુસ્તક આવે છે તેવી રીતે વ્રજસાગર પુસ્તક પણ આવે છે કે જેમાં વ્રજના બધા સ્થળોનું વર્ણન કરેલું છે. એટલે વ્રજને લગતું કોઈ પણ પુસ્તક હોય, વ્રજ પરિક્રમાનું, લીલી પરિક્રમાનું એવું કોઈ પુસ્તક હોય તો તે પણ વાંચી શકાય. અને આ વાત મને મારા માસીએ કહી હતી. એણે કહ્યું હતું કે આપણે બધા વૈષ્ણવો ઘણા લીલી પરિક્રમા કરવા જતા હોય તો આપણે ન જઈ શકીએ તો કાંઈ વાંધો નહીં, પરંતુ
આપણે દરરોજ વ્રજનું ચિંતન તો કરી શકીએ ને. વ્રજ એવું છે કે જેમાં બધા જ તત્વોનો સમાવેશ થઈ જાય છે. એટલે આપણે વ્રજનું ચિંતન કરીએ એટલે શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી, શ્રી યમુનાજી, વલ્લભકુલ બધાનું ચિંતન એકસાથે થઈ શકે એવું આ વ્રત છે. અને શ્રી ઠાકોરજીએ સ્વયં કહે છે કે હું વ્રત છોડીને ક્યારેય નહીં જાઉં. તો આપણે પણ માનસી વ્રજ પરિક્રમા એટલે દરરોજ થોડુંક ચિંતન, જેમ કે આજે આ સ્થળે ગયા તો એનું ચિંતન. અમારી બીજી ચેનલ કૃષ્ણ આવેશની છે, એમાં વ્રજ મેરે મનભાઈ કરીને આખું પુસ્તક જે ગોલકવાસી રમેશભાઈ પરીખે લખેલું છે તે આખું અગાઉ કરેલું છે. તે ગયા વર્ષે ચાતુર્માસ સમયે શરૂ કર્યું હતું મારા ખ્યાલથી. તે આપને મળી જશે. ગયા વર્ષે એના આગલા વર્ષે પણ આ ચાતુર્માસનો નિયમ લેવા કર્યું હતું. પછી એવી જ રીતે શ્રીનાથજીમાં વધુ આસક્તિ હોય તો શ્રીનાથજી ચરિત્રામૃત કરી શકાય, શ્રીમદ ભાગવતજીનો નિયમ લઈ શકાય, દશમ સ્કંદ રસપાન, એટલે જેવી રીતે શ્રી ગુસાઈજીને નિરોધ લીલામાં વધુ આસક્તિ હતી દશમ સ્કંદનો પાઠ કરતા આપ, તો એવી રીતે આપણી આસક્તિ દશમ સ્કંદમાં વધારે હોય તો દશમ સ્કંદનો પણ રસપાન કરવાનો નિયમ લઈ શકાય. જે સ્વરૂપમાં આસક્તિ હોય એને રિલેટેડ પુસ્તક આપણે નિયમ લઈ શકાય. અને આ વખતે ચાતુર્માસની સાથે અધિક માસ પણ ઉમેરાય છે. મોટાઓના મુખે સાંભળેલું છે કે આ અધિક માસમાં 3 ગણું ફળ મળે. આપણે કંઈ પણ કરીએ તો આપણે ફળમાં પણ ઠાકોરજી જોઈએ છે. અને જે આપણી માથે બિરાજે જ છે એમની પ્રસન્નતા શેમાં છે એ વિચારવાનું. આપણને કાંઈ ન ખબર પડે તો શ્રી ઠાકોરજીને વિનંતી કરવાની, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરવાની કે આપને કયા ગુણગાન સાંભળવા છે, આપ મને પ્રેરણા કરો. મેં કાંઈ અગાઉથી કાંઈ વિચારેલું ન હોય આ સત્સંગ માટે, પણ અચાનકથી કંઈક યાદ આવે એટલે પ્રભુ પ્રેરણા કરે. એ રીતે આપણે સત્સંગ કરીએ એટલે પ્રભુને વિનંતી કરવાની કે આપને શું શ્રવણ કરવું છે એ આપ અમને પ્રેરણા કરો તો અમે એ રીતે કરીએ. એટલે આપણે જે સ્વરૂપને સુંદર રીતે સમજવા ઈચ્છતા હોઈએ તેનું ચિંતન કરી શકાય. પુષ્ટિ માર્ગના 5 તત્વોનું ચિંતન કરી શકાય, ગોપીજનોનું ધ્યાન ધરી શકાય, ગોપી પ્રેમ કી ધ્વજા. એવી જ રીતે આપણે નિત્યમાં 84-252 વાંચતા હોઈએ તો આ 4.5 મહિનામાં નિયમ પણ લઈ શકાય કે હું આટલા દિવસમાં આ કરીશ. એ રીતે પણ નિયમ લઈ શકાય. અને શિક્ષા પત્ર કે જેમાં પુષ્ટિ માર્ગનું સંપૂર્ણ રહસ્ય છુપાયેલું છે તેનું પણ ચિંતન કરી શકાય. નિધિ સ્વરૂપોનું ચિંતન કરી શકાય. આ નિધિ સ્વરૂપોમાં નિધિ સ્વરૂપનું પ્રાકટ્ય ક્યાંથી થયું, એ કયા સ્વરૂપની લીલા છે. પછી આ નિધિ સ્વરૂપોમાં જેમ કે કહ્યું હોય કે આટલામાં સ્કંધની આટલામાં અધ્યાય તેની લીલાનું આ સ્વરૂપ છે, તો ભાગવતજી ખોલીને એ લીલાનું સ્વરૂપ કરી શકાય. એવી જ રીતે શ્રી યમુનાજીને 41 પદ વાર્તા સંગતિ સાથે આપણે અગાઉ લીધા હતા કાલિંદી બેટીજીના વચનામૃતમાંથી. તો મારા ખ્યાલથી મારી દીકરીએ ગયા વર્ષે એવો નિયમ લીધો હતો કે આ 41 પદની વાર્તા સંગતિ સાથે હું કરીશ. એટલે એવો પણ નિયમ લઈ શકાય. એટલે કંઈક આપણે નવા રૂપમાં કરીએ ને તો વધુ આનંદ આવે. આપણે કેમ કહીએ કે ઠાકોરજીને અલગ અલગ સામગ્રી ધરાવીએ તો વધુ આનંદ આવે, તો સ્તુતિમાં પણ આપણે નવીનતા લઈ આવીએ તો ઠાકોરજીને પણ વધુ આનંદ આવે. ઠાકોરજીની પ્રસન્નતા વિચારવાની. એવી રીતે મધુરાષ્ટક પણ વાર્તા સંગતિ કાલિંદી બેટીજીના વચનામૃતમાંથી આપણે લીધેલું છે, તો તેનું પણ અનુસંધાન કરી શકાય. અને શ્રી સર્વોત્તમ સ્તોત્રની પણ મારી ઈચ્છા છે ગમે ત્યારે પ્રભુ કરાવે એ સચિત્ર બિરાજે છે. એટલે તેમાં પણ વાર્તા સંગતિ, બેઠક ચરિત્ર બહુ જ સુંદર છે. 2-3 પુસ્તકો શ્રી સર્વોત્તમ સ્તોત્રના છે. એક ગોકુલનાથજી કૃત ટીકાનો સારાંશ છે, ગુજરાતી ભાવાર્થ. એક ગોલકવાસી રમેશભાઈ પરીખનું છે. એવી રીતે ઇન્દિરા બેટીજીએ કરેલા વચનામૃતનું છે. એટલે આપણે અલગ અલગમાંથી જોઈએ તો વધુ સુંદર રીતે સમજી શકીએ. એટલે આપણા જે સ્વરૂપમાં આસક્તિ હોય તેનું પુસ્તક વાંચવાનો નિયમ લઈ શકાય. નિયમ લઈએ અને તે ખંડિત ન થાય
તે માટે આપણે શું કરવું એવો વિચાર આવતો હોય તો મેં ગયા વર્ષે જ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી વાપીવાળા એમના વચનામૃતમાં સાંભળ્યું હતું કે ઘણા વૈષ્ણવોને એમ થાય કે અમારો નિયમ ખંડિત થઈ ગયો, કેમ કે કોઈ બાધક આવે, છોવાયેલા હોઈએ તો ન થાય. તો તેમાં આપે કહ્યું હતું કે પત્નીથી પાઠ કે પુસ્તક વાંચન ન થઈ શકે તો તેના બદલે તેના પતિ કરી શકે, કારણ કે પત્ની અર્ધાંગિની છે. તો પતિ પણ પત્નીના અર્ધાંગ કહેવાય, એટલે એમના બદલે એ પાઠ કરી શકે એવું મેં એમાં સાંભળ્યું હતું. પછી બીજા કોઈનું મને ખબર નથી, ખ્યાલ નથી, પરંતુ તેમાં કહ્યું હતું. એટલે આપણને એવું થતું હોય કે આપણો નિયમ ખંડિત થાય છે તો આ રીતે પણ કરી શકાય. એટલે મેં પણ વચનામૃતમાં સાંભળ્યું હતું. અને શ્રીનાથજી આ વખતે તો આપણને બોનસમાં અધિક માસ પણ મળી રહ્યો છે. અધિક માસમાં શું ચિંતન કરી શકાય તેના વિશે હું વિચારી જ રહી છું, અને અલગ અલગ રીતે પ્રભુ બસ કરાવે કે આપણે અધિક માસમાં અધિક ગુણગાન કરવાનો મનોરથ છે અને પ્રભુ એ પૂર્ણ કરે. એટલે આપણી જેમાં જે આસક્તિ હોય એ રીતે મનન ચિંતન કરી શકાય. અને નિયમ લેવો એવું જરૂરી નથી હોતું, પરંતુ ઘણાને એવું હોય કે નિયમ લઈએ તો થાય, તો આ રીતે કરી શકાય. આ તો આપને જરા ખ્યાલ, આપને બધાને ખબર જ હોય, પણ મને મનમાં આવે એટલે મને એમ થાય કે પ્રભુ પ્રેરણા કરે છે કે આજે આ સત્સંગ કરીએ, કે આ બહાને આટલા પુસ્તકોના નામ લીધા, આટલા સ્તોત્રોના નામ લીધા, તો આપણે એનું અનુસંધાન થયું, એટલે ગાગરમાં સાગર સ્વરૂપે વધુ ચિંતન કર્યું. એ ભાવથી આજનો આ સત્સંગ કર્યો છે. દેવશય્યાની એકાદશી આવશે ત્યારે તેનો આપણે ભાવ જરૂરથી સમજીશું, પરંતુ આ તો પૂર્વ તૈયારી સ્વરૂપે લીધેલું છે કે આપણે થોડાક દિવસમાં મનન ચિંતન કરી શકીએ કે ભાઈ મારે શું કરવું છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું.